₹90 લીટર, એટલે મારે જો મંડળીમાંથી દૂધ ખરીદવું હોય તો ₹90 લીટર, અને આખું ગામ ખરીદે છે. અને તમે વેચ અને તમે એ જ મંડળીમાં આપો તો હા, ત્યાં 30, 35, 40, 50 ભેંસનું હોય તો 50 છે. હા, 50 મળતા અને હશે. ગાયનું હોય તો 40 ની આસપાસ અને એચએફ હોય તો 35 ની આસપાસ. કે સહકાર ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષથી હજી આવી છે અને ઉપર પહોંચી છે. અત્યાર સુધી સહકારનું રાજકારણ, દૂધનું કાળું ધોળું, તમે જે પણ ગણો એ બધું રાજકારણ કોંગ્રેસે કર્યું છે. કોઈ જ નિરાકરણ નથી આપી શક્યા, અને જે પણ છે એ માર્કેટની સરખામણીએ જોશો તો આપણી પાસે બેસ્ટ છે, આપણા કરતાં ક્યાંય સારું એ નથી. કે આ શોષણ માટેનું આખું, એટલે જે સહકારી મંડળીઓ જે દૂધ ઉત્પાદનના હિત માટે બનાવી હતી એ અત્યારે શોષણનું માધ્યમ બની ગઈ છે, અને એની સામે બદલાવની જરૂર છે. એ કરનાર વ્યક્તિ જે છે એ છાણ ઢહેડે છે, મેલા ઘેલા થાય છે, માખીઓ હોય, બળબણતી હોય છે, કેટલી બધી મુશ્કેલીઓ વચ્ચે. અને જે પશુપાલકો માઇગ્રેટ કરે છે તો ટાઢ તડકામાં વરસાદમાં બહાર ખુલ્લામાં સૂવે છે, અને તમે એના જીવનની પરસેવાની કમાણી સાથે તમે ચેડા કરો એ ના ચાલે. ખાદ્ય વસ્તુઓમાં જે રોજબરોજની જરૂરિયાત છે એમાં દૂધ એકમાત્ર વસ્તુ એવી છે કે જેને તમે MSP તો નથી જ આપતા, મિનિમમ સપોર્ટ લઘુત્તમ ટેકાના ભાવ તો નથી જ આપતા, પણ ગુરુત્તમ ભાવ કેવા હોય, વધુમાં વધુ ભાવ કેવા હોય સરકાર નક્કી કરે છે. દૂધ ઉત્પાદક મંડળીના સભ્યોએ એ નિર્ણય કરવાની જરૂર છે કે કોઈ પણ વ્યક્તિ મેન્ડેટ લઈને આવે, ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય કે અન્ય પાર્ટીનો હોય, જેને પાર્ટી મેન્ડેટ આપે છે ને એને મત નહીં આપવાનો. તો એ મંડળીને ભાવ ના જ મળે, પછી મંડળી ખાડામાં જ જાય અંતે તો. એટલે ઉત્પાદકો, અચ્છા, એ 5 લાખ રૂપિયા કોના, જે ચેરમેન બનવાનો છે અત્યારે ખર્ચ કરે છે, એ ચેરમેન અંતે કમાવાનો શેમાંથી છે? હા હા, એ આમાં દૂધની કટકીમાંથી. બરોબર છે. એટલે જેમ ચૂંટણીઓમાં દારૂ જે પીવે છે એમાં લોકો દૂધ પી જાય છે, એમ અહીંયા દૂધ પીવે જુદી રીતે પીવે છે. એટલે આખી, અને તમે પાંજરાપોળ, એટલે પાંજરાની અંદર ગાયોને પૂરવી છે, પરંતુ એ છૂટી ગાયોના ચરિયાણ છે એ ચરી જાઓ છો. એટલે દૂધ મોંઘું થવાનું કારણ છે એ દૂધનું પેદા કરવાનો ખર્ચ વધ્યો છે. આ ખર્ચ વધવા માટે જવાબદાર સરકાર છે. હું દૂધ સોંઘું કરવાની વાત કરું છું. સોંઘું અને શુદ્ધ દૂધ ભારતના નાગરિકોને મળી શકે એમ છે જો સરકાર એની નીતિઓમાં બદલાવ કરે. માનો કે કલ્પના કરો કે ગાયના દૂધના, દેશી ગાયનું દૂધ હોય કે ક્રોસબ્રીડનું દૂધ હોય, સંકર ગાય છે, તો ગાયના દૂધના ભાવ જ પૂરતા ના મળે તો ગાય કેવી રીતે બચશે? ગાયના દૂધના કે પશુઓના દૂધના ભાવ નહીં મળે તો આપણું ગોપાલન નહીં બચે, પશુપાલકો નહીં બચે. બનાસ ડેરીના પ્રમુખ કોણ બનશે એ બનાસના ઉત્પાદક નક્કી નથી કરતા, શાસકો મેન્ડેટ આપે છે, લોકો એના મેમ્બર નક્કી કરશે. એના બદલે હવે મેમ્બર નક્કી નથી કરતા. એટલે શું થયું છે કે એ ઉત્પાદકના જે પ્રમુખો, ડિરેક્ટરો અને ગુજરાતનું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, આ બધું જ સહકાર મંત્રાલય દ્વારા કંટ્રોલ થાય છે. તો આ દૂધ જે છે એ આપણી સાથે છેતરીને લઈ જાય છે એમ કહેવાય. અને એનું કારણ એ છે કે આ MSP નક્કી ના થાય. અત્યારે મહેસાણા હોય કે સાબર હોય કે અમૂલ હોય, 33 થી 35 રૂપિયા ગાયના દૂધનો ભાવ આપે છે લીટરનો, પણ એ જ દૂધ પાછા પેક કરીને લોકો 62 ને 64 રૂપિયા વેચે છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એવા વિષય પર વાત કરવી છે જે ગુજરાતના મોટા ભાગના માણસોને સ્પર્શતો વિષય છે, જે વીગન નથી એના સિવાયના બધાને સીધી રીતે સ્પર્શે છે, એ રીતે પણ આપણે એને જોઈએ. એ દૂધ સાથે સંકળાયેલો વિષય છે. કોની સાથે વાત કરવી છે? ફ્રેમમાં તમે જેમને જોઈ રહ્યા છો, કોંગ્રેસના સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ આપણી સાથે છે. લાલજીભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. અને સૌથી પહેલો મારો પ્રશ્ન એ છે કે સેવાદળના અધ્યક્ષને દૂધના વિષયમાં કેમ રસ છે? આપણે દૂધ વિશે વાત કરવા કેમ બેઠા છીએ? એટલે આમ તો સેવાદળના જે અધ્યક્ષ હોય એણે ભારતના લોકોના દરેક પ્રાણ પ્રશ્નોમાં રસ હોવો જોઈએ, પરંતુ મારા કેસમાં વધારે એટલા માટે કે હું ગાયો, ભેંસો અને ઘેટા બકરા વચ્ચે મોટો થયો છું. મામા પક્ષે પણ એટલે ઊંટ રાખતા, ઘેટા બકરા રાખતા, અને મારા પિતૃપક્ષે જે છે એ ગાયો ભેંસો રાખતા. એટલે ખૂબ નાનપણમાં જેને કહેવાય ને કે એની વચ્ચે જ રહ્યો છું, ચારવા ગયો છું, ઉઘાડા પગે, અને ભેંસ ઉપર બેસીને 9 વર્ષની ઉંમરે તરસ્યાને જડતું દેજે હો માનવા, એવા જે છે ને કે ભૂખ્યાને ભોજનવાળું. તો આવા બધા અનેક કલ્પનાઓ જે છે એ બહુ નાના ઉંમરે ગાયો ભેંસોની વચ્ચે કર્યું છે. અને એવું જ લાગે કે આ જ જીવન છે, ગાયો ભેંસો અને એની સાથે ગામડાના લોકો, ખેતી. તો એ જે જીવન છે એ સતત બેકગ્રાઉન્ડમાં છે. અને ત્યારે મળવાનું પણ જ્યારે થાય છે તો હું ફિલ્ડમાં ફરવાવાળો માણસ છું. નહીં તો આજકાલ તો બધું કહે ને કે પોલિટિક્સ બધા એસી ચેમ્બરોમાંથી બહુ બધા મેનેજમેન્ટવાળા કરતા હોય.
હું ભલે ભણ્યો હોય મેનેજમેન્ટ, પણ હું ગામડાનો માણસ, એટલે લોકો વચ્ચે ફરું ને સતત સવાલો એના જ આવે. ખેડૂતોના પ્રશ્નો ને પશુપાલકોના પ્રશ્નો ને ખેતી પશુપાલનના પ્રશ્નો, એટલે આપણે કૃષિ ગોપાલન આમ જે કહીએ ને કે કૃષ્ણ બલરામની જે આખી જે મૂળ સંસ્કૃતિ, તો એના અનેક સવાલો આવે. અને નવાઈની વાત તો એ છે કે જ્યારે આપણે લોકવાણીમાં અને અવારનવાર જે પણ ભાષણ કરે બધા એમ કે દૂધ તો અમૃત છે, દૂધ સંપૂર્ણ આહાર છે. દૂધ સંપૂર્ણ આહાર હોય તો એ ડુપ્લિકેટ દૂધ સંપૂર્ણ આહાર કેવી રીતે બની શકે? અથવા દૂધ પેદા કરનાર છે એના પેટનો ખાડો કેમ ના પૂરાય? આ સવાલો જ્યારે આવે ત્યારે એમ થાય કે આ દૂધનું કંઈક રાજકારણ સમજવાની જરૂર છે. અને મને લાગે છે કે આ દૂધ ઉત્પાદન એક વસ્તુ છે અને ગુજરાતમાં થયેલું દૂધનું રાજકારણ છે એના ષડયંત્રને સમજવાની બહુ જરૂર છે. એટલા માટે હું એનો ખૂબ અભ્યાસ કર્યો. પછી નાનપણથી તો હતું જ, રસ પણ ખરો, પીવાય જોઈએ, ખાવા બધાને, અને બધાને. અત્યારે છો માલધારી, તમે રાખો છો માલઢોર? બિલકુલ. મને એવું લાગે છે કે હું એના વગર રહી ના શકું એમ. ઓકે. મને કોઈક એક જગ્યાએ પત્રકાર સાથીએ પૂછ્યું હતું કે તમારા જીવનમાંથી માં શબ્દ નીકળી જાય તો શું થાય? તો મેં કહ્યું કે એક ઝાડ જે છે મૂળિયા હોતું ઉખડી જાય, એ દશા જે ઝાડની થાય એ મારી થાય. એમ મારા જીવનમાંથી પશુપાલન, એટલે મારા જે ગાયો ભેંસો છે એ ન હોય તો મને એમ લાગે કે હું નોંધારો થઈ ગયો છું. અને એટલા માટે મારે 125 ગાયો ભેંસો છે, દરેકના નામથી પરિચય છે એમ, એટલે એક ના. અને એ જે જુદા પ્રકારનો પ્રેમ છે, એટલે એ પ્રેમ. અને મને હું માનું છું કે આપણે માનવ જીવન જે છે એ જળ, જમીન, જંગલ, 3 આ કુદરતી સંસાધનો અને જાનવર, જેને જાનવર કહીએ છીએ એટલે આપણા જીવજંતુ, એટલે પશુ આપણા જે છે એ, અને જન એટલે માનવ. આ 5 જ જે છે ને એની વચ્ચેનો પ્રેમ છે એ અતૂટ રહે, બહુ જરૂરી છે. અને તો જ આપણે એમ કહીએ છીએ ને કે એ આપણને પોષે ને આપણે એને પોષીએ. પરસ્પર અવલંબન જેને શબ્દ છે, ના અવલંબન ના સ્વાવલંબન, આપણે તો જીવવું છે પરસ્પર અવલંબન. અને એ આખું કડીઓ તૂટી રહી છે. ખેતી એટલે ખેડૂત અને પશુપાલકના સંબંધો તૂટી રહ્યા છે. પશુ રાખનાર પોતે તૂટી રહ્યો છે. અને ત્યારે એની પીડાને સમજવા માટે કે આ માત્ર, એટલે સ્વાવલંબન અને રોજગાર તો ખરું જ, પશુપાલન કરનાર, હું ક્લાઇમેટ ચેન્જ જે આખો દુનિયાનો જે સવાલ જે છે એની ઉપરના COP16માં હું ભાગ લેવા ગયેલો, કોપનહેગન. તો ત્યાં જે ચર્ચા નીકળી એમાં એવી કે ભાઈ ભારત સૌથી દુનિયાના વધુ પશુ ભારત દેશમાં છે, દુનિયાના લાર્જેસ્ટ લાઇવસ્ટોક એ ભારતમાં છે. એટલે એમ કે તમે જે ગ્રીન હાઉસ ગેસ એમિનેશન જે છે, એટલે જે ઓઝોનના ગાબડું પડે છે, એમાં તમે મિથેન ગેસ તમારા ઢોર જે છે છોડે છે. તમે ખાલી મિથેન ગેસ ગણો છો, અમારા ઢોર પોદળો પણ કરે છે. અને એ પોદળાથી જમીનની ફર્ટિલિટી પણ વધે છે. એ હાડકાં, એ ચામડા, એ દૂધ, એ બધાનું તમે ગણતરી કરો, એ વૂલ, તો આખું જીવન જીવવાની પદ્ધતિ, જીવન સંસ્કૃતિ છે. તો એની તો તમે ચર્ચા જ નથી કરતા, એટલે વન સાઇડ ગણો છો. એટલે હું એવું માનું છું કે કૃષિ ગોપાલન એટલે જે છે એ આખું પરસ્પર અવલંબન જે છે એકબીજાના મજબૂત કરનાર. આપણે DAP અને યુરિયા એટલે જોઈએ છે અત્યારે વધારે, કારણ કે છાણિયા ખાતરનો વપરાશ ઘટી ગયો. એટલે તમારે કેન્સરના, એટલે ડુપ્લિકેટ દૂધ પીવાનું, હાઇબ્રિડ અનાજ ખાવાનું, આપણે જે દિશા પકડી છે દિશા ખોટી છે. એટલે મને એમ થયું કે મારે ગાય માતાને માતા તરીકે સાચવવી હોય, ગાયને બચાવી હશે તો ભાષણ કરવાથી ગાય નહીં બચે. ગાયનું દૂધ લોકો પીતા થાય, પશુઓનું દૂધને યોગ્ય ભાવ. માનો કે કલ્પના કરો કે ગાયના દૂધના, દેશી ગાયનું દૂધ હોય કે ક્રોસબ્રીડનું દૂધ હોય, સંકર ગાય છે, તો ગાયના દૂધના ભાવ જ પૂરતા ના મળે તો ગાય કેવી રીતે બચશે? ગાયના દૂધના કે પશુઓના દૂધના ભાવ નહીં મળે તો આપણું ગોપાલન નહીં બચે, પશુપાલકો નહીં બચે. એટલે પછી ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી ટ્રેક્ટર પેકવાળું દૂધ છે એ આપણી બજારમાં આવશે. માટે મને એમાં રસ પડ્યો. આપણે આ જ્યારે 3 કાનૂન ખૂબ ચર્ચાઈ રહ્યા હતા, કૃષિ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે પણ સવાલ એ જ હતો, જે આખા બિલ પર જે ચર્ચા થઈ એમાં જે MSPની પણ એ વખતે બહુ ડિમાન્ડ થઈ રહી હતી. એમાં પણ પ્રોબ્લેમ એ છે કે અનાજ અને દૂધ આ એવી પ્રોડક્ટ્સ છે કે જેના પર હજારો માણસ છે જેના જીવન નભેલા છે. એટલે ખાલી પશુપાલક જીવતા નથી, એ હજારો માણસને જીવાડે પણ છે. એટલે એક નાનું બાળક કે જે પોતાની માથી દૂર થઈ જાય છે, વિખૂટું થઈ જાય છે, તો એને ગાયનું દૂધ પીવડાવી શકાય છે, એના પર નભી શકે છે, એટલે જીવન ટકી શકે છે. એ જો એટલું મોંઘું થઈ જાય કે એનું કોઈ નિયંત્રણ કે કંટ્રોલ ન રહે તો બાકીના જે હજારો માણસો નભે છે એને કોઈ સવાલ નહીં થાય. તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો? તમે શું દૂધ મોંઘું કરવાની વાત કરી રહ્યા છો? હું દૂધ સોંઘું કરવાની વાત કરું છું.
સોંઘું અને શુદ્ધ દૂધ ભારતના નાગરિકોને મળી શકે એમ છે જો સરકાર એની નીતિઓમાં બદલાવ કરે. જેમ કે આ દેશમાં દુનિયાના સૌથી વધુ પશુઓ, ગાય, ભેંસ, ઘેટા, બકરા બધું જે દૂધ આપે છે એ લાર્જેસ્ટ લાઇવસ્ટોક પોપ્યુલેશન છે એ ભારતમાં છે. અને આપણા ત્યાં ગ્રેઝિંગ પોલિસી જ નથી. તમારે અનેક પોલિસીઓ આવે છે પરંતુ જે તમારા દુનિયાના સૌથી વધારે પશુઓ છે એની ગ્રેઝિંગ પોલિસી કેમ નહીં? જંગલોમાં પેદા થતું ઘાસ જંગલી જાનવર ખાય ત્યાં સુધી તો વાંધો નહીં, પણ જંગલ ખાતાના અધિકારીઓ અને રાજકારણી નેતાઓ એ ભેગા થઈને જ્યારે ઘાસ ખાઈ જાય બધું અને ગાયો ભૂખી રહે, ભેંસો ભૂખી રહે, તો એ આખું જંગલની વીડ. ભારતમાં અનેક વીડ છે, આ વીડનું ઘાસ ક્યાં જાય છે? અત્યારે દૂધ મોંઘું મળવા માટેનું મૂળ જે કારણ છે એ છે કે સરકારે પશુઓના ચારા માટેનું, ચરિયાણો માટેના એ ચરિયાણોના પ્રોટેક્શન ના કર્યા. ચરિયાણો બેફામ રીતે ઉદ્યોગપતિઓને આપ્યા. હું મારા ગામની બાજુમાં જ બેચરાજી પાસે હાંસલપુર ગામ છે જ્યાં સુઝુકી કંપની છે, જેના માટે લડ્યો. એની અમારી પર 63 માલધારીઓ ઉપર કેસ પણ છે, પશુપાલકો ઉપર, એમાં દલિત પણ છે ને બધા ઉપર કેસ છે. જેની જમીન ગઈ એની ઉપર કેસ ચાલે છે. અને જાપાનની કંપની એ ત્યાંથી રોજ કાર પેદા કરીને ભારતમાં અને વિદેશમાં મોકલે છે. હવા આપણી, પાણી આપણું, જમીન આપણી, ચરિયાણ આપણું. એટલે સવાલ, હું અત્યારે એ ઇસ્યુમાં બહુ ડિટેલમાં નથી જવા માંગતો, પણ સવાલ એ થાય કે તમને ઉદ્યોગપતિઓને કેટલી જમીન જોઈએ છે એની બરાબર ખબર છે. તો ચરિયાણ માટે ગાય માતા કરીને જે ઢીંઢોરો પીટો છો, તો ગાય માતાને ચરિયાણ તો જોઈએ જ. ગાયને બાંધીને ના ખવડાવાય, ગાયને તમારે પાંજરામાં ન પૂરાય. અને તમે પાંજરાપોળ એટલે પાંજરાની અંદર ગાયોને પૂરવી છે, પરંતુ એ છૂટી ગાયોના ચરિયાણ છે એ ચરી જાઓ છો. એટલે દૂધ મોંઘું થવાનું કારણ છે એ દૂધનું પેદા કરવાનો ખર્ચ વધ્યો છે. આ ખર્ચ વધવા માટે જવાબદાર સરકાર છે, કારણ કે સરકાર ખેડૂતોને ધાન્ય પાકોના પૂરતા ભાવ નથી આપતું. એટલે પછી ખેડૂત તમાકુની ખેતીએ જાય છે, અન્ય એવા કમર્શિયલ પેલામાં જશે, કારણ કે એને ખબર છે કે હું બાજરી, જુવાર, ઘઉં. એટલે ખેડૂતને MSP સરકાર કાનૂન ન બનાવે તો એનું નુકસાન ખેડૂતને પણ જાય અને ખેડૂત સાથે પશુપાલન કરતો હોય એને પણ જાય છે. એટલે ચાર નથી મળતી. લોકો શું કામ જુવાર વાવે, લોકો શું કામ બાજરો? એટલે જે ફોડર ક્રોપ છે એ ઘટી ગયા છે, કમર્શિયલ ક્રોપ વધી ગયા છે. બીજું કે ડુપ્લિકેટ દૂધનું પ્રમાણ એટલું બધું અંદર આવ્યું છે, એના લીધે શું થયું છે કે ડિમાન્ડ અને સપ્લાય, કારણ કે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ હોય તેના ભાવ વધે. આપણે 5 રૂપિયા વાળું પેટ્રોલ 95 પહોંચ્યું તો એ લોકો વાપરે જ છે. એટલે સવાલ એ થાય કે 5 રૂપિયાનું પેટ્રોલ જ્યારે મળતું હતું ત્યારે દૂધનો ભાવ પણ 5 રૂપિયા હતો, તો 5 રૂપિયાનું દૂધ 45 પહોંચ્યું, 33 પહોંચ્યું ખેડૂત માટે, અને પેટ્રોલ 95 પહોંચ્યું. તમે કોઈ કંપની ચલાવે તો એના પોતાના સ્પેર પાર્ટ બનાવે, ગમે તે, એ હંમેશા શું ગણે? એનું કોસ્ટિંગ ગણે પહેલા. એ કોસ્ટિંગથી સસ્તું વેચી શકે કોઈ? કે મારું ઉત્પાદન ખર્ચ 90 છે, એટલે ઘણા બધા અનાજમાં જે ખેડૂત સાથે થાય છે એનો ભાવ બજાર નક્કી કરે છે. બજાર નક્કી કરવાના કારણે એટલે દૂધ ઉત્પાદન એમાં પણ કમસે કમ હું માનું છું કે ભાઈ ધાન્ય પાકોમાં, કઠોળના પાકોમાં અને જે બધા મસાલાના, મરી મસાલાના પાકોમાં સરકારે મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરી છે. આપે ના આપે જે કંઈ છે, પણ એક મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે. કાયદો નથી બનાવ્યો એટલે એમાં પણ ઘણા બધા ધાંધલી થાય છે. પરંતુ ખાદ્ય વસ્તુઓમાં જે રોજબરોજની જરૂરિયાત છે એમાં દૂધ એકમાત્ર વસ્તુ એવી છે કે જેને તમે MSP તો નથી જ આપતા, મિનિમમ સપોર્ટ, લઘુત્તમ ટેકાના ભાવ તો નથી જ આપતા, પણ ગુરુત્તમ ભાવ કેવા હોય, વધુમાં વધુ ભાવ કેવા હોય સરકાર નક્કી કરે છે. ઇનડાયરેક્ટલી, આમ ડાયરેક્ટલી જ. દેવાંશીબેન, તમને નવાઈ લાગશે કે આ નવકી કોઈ લાગે ઇનડાયરેક્ટલી, મને બી પહેલા લાગતું હતું કે ઇનડાયરેક્ટલી, પણ ત્રિભુવનદાસ પટેલ કે મોતીભાઈ ચૌધરી જેવા, ડોક્ટર કુરિયન જેવા જ્યારે દૂધ સહકારી મંડળીઓનો કોન્સેપ્ટ લાવ્યા, બરોબર છે, એમાં HM પટેલનો રોલ, સરદારભાઈ વલ્લભભાઈ પટેલનો રોલ, બધા જે શરૂઆતના આખી જે સપના જોવાવાળા લોકો બધા આપણા, તો એમણે જ્યારે આ વસ્તુ, માનસીભાઈ ચૌધરી, તો આ બધા લોકો જ્યારે લાવ્યા ને ત્યારે એમને એમ હતું કે અમારા ગામડાના દૂધના ઉત્પાદકો છે એમાં ખેડૂત, પશુપાલક બધા જ લોકો, તો એમ કે એને દૂધના પોષણક્ષમ ભાવ મળે
એક્ઝેક્ટલી એનું દૂધ બગડી જતું હતું, દૂધ બગડી જતું હતું, એટલે ચોક્કસ બધા સોલ્યુશન્સ અને બહુ અદ્ભુત એમાં એ વિચારમાં અને એ વખતના એ સપનામાં કોઈ જ કમી નહીં. પરંતુ આ 40-50 વર્ષ પછી શાસન વ્યવસ્થા એવી થઈ કે આજે આણંદની અમૂલ ડેરીનો ચેરમેન કોણ બનશે એ આણંદના દૂધ ઉત્પાદક નક્કી કરતા નથી. સુરસાગરનો ચેરમેન કોણ બનશે એ સુરનગરના ઉત્પાદકો નક્કી નથી કરતા. એવું બનાસની અંદર બનાસ ડેરીના પ્રમુખ કોણ બનશે એ બનાસના ઉત્પાદક નક્કી નથી કરતા. શાસકો મેન્ડેટ આપે છે કે ભાઈ આપણી પાર્ટી તરફથી આટલા લોકોને ચૂંટણીના મેદાનો. હું સહકાર વિષય સાથે ગ્રેજ્યુએટ થયો છું, એટલે મને ખબર છે કે એમાં 5 જે પ્રિન્સિપલ હતા એમાંનો પહેલો પ્રિન્સિપલ છે કે સહકારી ક્ષેત્રમાં સરકારી અને રાજકીય દખલગીરી નહીં હોય. લોકો એના મેમ્બર નક્કી કરશે, એના બદલે હવે મેમ્બર નક્કી નથી કરતા. એટલે શું થયું છે કે એ ઉત્પાદકના જે પ્રમુખો, ડિરેક્ટરો અને ગુજરાતનું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આ બધું જ સહકાર મંત્રાલય દ્વારા કંટ્રોલ થાય છે. તમે ચૂંટણી લડી શકો ને, માનો કે હું એવું વિચારું કે ભાઈ પંચમહાલમાં જેઠાભાઈ સિવાય કોઈ બીજાની ચૂંટણી લડવી છે તો એ લડી જ ના શકે, કારણ કે જે ચૂંટણી લડવા માંગતો હોય દૂધનો મંડળીનો પ્રમુખ, એ મંડળીનો ઓડિટ વર્ગ ક આવે. સહકાર મંત્રાલય એને ક વર્ગ અપાવડા કે ભાઈ આને ક વર્ગ આપજો, આ આપણી પાર્ટીનો નથી ને આપણી સાથે નહીં રહ્યા વખતે સામે આવશે. એટલે એને ચૂંટણી લડવાની લાયકાતમાંથી જ બાદબાકી કરવામાં આવે છે. આ આખી જે ષડયંત્ર જે છે, એટલે મારું એવું માનવું છે કે તમારે સવારે 4 વાગે ઉઠતી, પરસેવો પાડતી અને રાત્રે 12 વાગે સૂતી એ મહિલા કે જે બીજા બધા જ વ્યવસાયમાં તમને 3 દિવસનો બ્રેક મળે, 5 દિવસનો બ્રેક મળે, તમે નોકરી કરો છો તો વર્ષે તમને 60 દિવસની રજાઓ મળે, આ એકમાત્ર એવો વ્યવસાય છે કે જે તમને 365 દિવસમાં 1 દિવસ બ્રેક ના મળે. હા, તમારા સગા દીકરાનું લગ્ન હોય તોય તમારે દોડવું જ પડે, તમારે વાસીદું કરવું જ પડે, તમારે વાછરડું સંભાળવા જ પડે, તમારે પાડરું. તો આ 365 દિવસ એ સવાર સાંજ રાત ઉજાગરો કરીને જીવના જોખમે, મશીનનો લોઢાનો ધંધો જુદી વાત છે કે તમે જેટલા ખર્ચ કરશો સામે એટલું પેદા થશે એનું તમને અશ્યોરન્સ છે. અહીં તમે બધું કર્યા પછી પણ પશુ મરી જાય એવું પણ શક્યતા છે. બધી જ, એટલે સંપૂર્ણ રિસ્ક લઈને જીવંત વ્યવસાય એ કરનાર વ્યક્તિ જે છે એ છાણ ઢહેડે છે, મેલા ઘેલા થાય છે, માખીઓ હોય, બળબણતી હોય છે, કેટલી બધી મુશ્કેલીઓ વચ્ચે. અને જે પશુપાલકો માઇગ્રેટ કરે છે તો ટાઢ તડકામાં વરસાદમાં બહાર ખુલ્લામાં સૂવે છે, અને તમે એના જીવનની પરસેવાની કમાણી સાથે તમે ચેડા કરો એ ના ચાલે. પણ પશુપાલકોના સંગઠિત થવાથી, મંડળીઓ બનવાથી, સંઘો બનવાથી અને પછી એક ડેરીનું નિર્માણ થવાથી શું એક ક્ષેત્રનો ફાયદો કે વિકાસ નથી થતો? એનું કારણ એ કે હું હમણાં જ યુપી ગઈ હતી આ ઇલેક્શન્સ વખતે કવર માટે, ત્યારે મને એક બહુ સ્પષ્ટ રીતે દેખાયું કે ત્યાં સહકાર ક્ષેત્ર એટલું બધું નબળું હતું કે ત્યાં જેવો શિયાળો આવે એટલે પશુપાલકોના દૂધના ભાવ સાવ ઘટી જાય અને તમારે તમારી ગરજે વેપારીને આપવું પડે કે ભાઈ તું 15 રૂપિયા 20 રૂપિયા લઈ લે, પણ લઈ લે, કેમ કે આ દૂધનું હું શું કરીશ, એ પરિસ્થિતિ આવી જાય. એની સામે ગુજરાતમાં સહકારી ક્ષેત્રે એ પોતાની અંદર એક ક્રાંતિ છે કે એ ત્રિભુવનદાસ પટેલથી લઈને તમે અત્યાર સુધીનું આખું સ્ટ્રક્ચર જોશો તો પશુપાલક નભી રહ્યો છે એ સંગઠનના જોર પર. કેટલી નાની નાની મંડળીઓ છે વિકસિત થઈ રહી છે. ગીરનો માલધારી આજે પણ કોઈને કોઈ રીતે એનું બજાર અહીંયા શહેરમાં શોધીને આજે ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે 100 રૂપિયા લીટર પહોંચાડી રહી છે. વચ્ચે એક એ લોકો એ સેટઅપ કરી રહ્યા છે, પોતાની જાતે ઊભું કરી રહ્યા છે. તો શું આપણે બેટર નથી? સ્વપ્ન સુંદર હતું અને હું એનો હિમાયતી છું, કારણ કે જ્યાં સુધી દૂધ ઉત્પાદકો, કૃષિના પેદાશકારો જે છે એ સંગઠિત નહીં બને તો એ બજારની સામે નહીં ટકી શકે. પણ મને આ સરકાર પોતે જ આ ક્ષેત્રને ખતમ કરવા માટેની એક આખી માનસિક તૈયારી કરીને બેઠી હોય એવું લાગે છે. એનું કારણ છે દૂધનો પેદા કરવાનો. અત્યારે મેં મારો હિસાબ મારા પોતાના ડેરી ફાર્મનો પણ કર્યો, ઓકે, અને અલગ અલગ લોકોને પણ પૂછ્યું. અચ્છા, મને એમ હતું કદાચ મારી આવડત ઓછી હોય, ભલે હું નાનપણથી એની વચ્ચે રહ્યો છું, એ જ ભણ્યો છું, દુનિયાભરમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝરમાં હું લાઇવસ્ટોકના પેલાનો ચેરમેન પણ રહ્યો છું. આ બધું હોય છતાં પણ મને કદાચ મને આવડત ઓછી હોય એવું બની શકે. એટલે મેં ખૂબ લોકોને પૂછ્યું કે દૂધ પેદા કરવાનો ખર્ચો કેટલો થાય? એક જ જવાબ આવે છે
કે તમે બધું જ જો ખરીદીને ખવડાવો, લોકો ખરીદીને, અને તમે આમ પ્રોફેશનલી એને કેલ્ક્યુલેશન કરો, તો સંકર ગાયનું દૂધ પેદા કરવાનો જે ખર્ચો છે એ સંકર ગાય દૂધ પેદા કરવાનો જે ખર્ચો છે એ 35 થી 40 રૂપિયા લીટરનો ખર્ચો છે. ઓહો, બરાબર છે. અને એ જ વસ્તુ એટલે ક્યારેક 45 પણ પહોંચે, પણ ડિપેન્ડ, પણ ઓન એન એવરેજ 35 થી 40નો ખર્ચો છે. એ જ વસ્તુ તમે દેશી ગાયનું દૂધ પેદા કરીને પેલામાં કરો તો એનો ખર્ચો જે છે એ 45 થી 50 સુધી છે. અને ભેંસનો દૂધનો ઉત્પાદનનો ખર્ચ છે એ 55 થી 60 રૂપિયા છે. ઓહો, આ મોટાભાગના લોકો એમ માને છે કે ના આટલો ખર્ચો ના થાય, ના તો બધું, પણ એનું કારણ એ છે, જેમ કે હું મારો મંથલી ઘાસચારાનો ખર્ચો છે મારા ફાર્મનો એ 2.5 લાખ છે. ઓહો, જો હું વેચાતું ખવડાવું તો. પણ જ્યારે મારા ડેરી ફાર્મમાંથી પોતે જ પોતાના ખેતરમાંથી દૂધ ઘાસચારો પેદા કરીએ એટલે આપણને એમ માની બેસીએ છીએ કે જાણે આ તો મફતનું છે, પણ એ મફત નથી. એની જગ્યાએ મેં ખેતી કરી હોત તો એનું ઉત્પાદન જુદું હોત. બીજું, દરેક જગ્યાએ એક પરિવાર, એનો શ્રમ આખો, એનું પોતાનું, એટલે માનવ શ્રમના જો ગણતરી કરવામાં આવે મિનિમમ વેજ પ્રમાણે બહુ છે, તો પછી તમારા તો મમ્મી પણ પશુપાલન સાથે જોડાયેલા, એટલે તમને ખબર છે કે આખું શું એનું, જો એ શ્રમનું ગણતરી કરીએ તો ખબર પડે કે આમાં તો પોદળો જે વધે ને એ જ નફો છે. પોદળાથી વધારે કશું જ એમાં વધતું નથી. ખાલી ફાયદો કયો છે એમાં અત્યારે હાલમાં આટલા શોષણ વચ્ચે પણ, કે ખેતીમાં તમને 4 મહિને આવક આવે અને અચાનક ફેલ જાય તો તમે ધબ દઈને બેસી જાઓ. પશુપાલનમાં તમને 10 દિવસે 15 દિવસે તમારી રેગ્યુલર આવક જાવક ચાલ્યા કરે, એટલે તમારું આમ ઘર છે એ જીવ, એટલે એ રીતે લોકો એમાં જ્યારે લાગી રહેલા છે ને એના કારણે કે ભાઈ કોકના ત્યાં નોકરી કરવા જવું એના કરતાં આપણે શ્રમ ઘરે કરીએ, તો એટલે સ્વાવલંબન છે આમાં. એમ્પ્લોયમેન્ટ છે જ નથી એમાં નહીં, પણ મને એમ થાય કે આ એમ્પ્લોયમેન્ટની પાછળ એમનો શ્રમ, એમની શક્તિ, એમના સંસાધનો, એ બધું જ જ્યારે ગણીએ ને તો આ દૂધ જે છે એ આપણી સાથે છેતરીને લઈ જાય છે એમ કહેવાય. અને એનું કારણ એ છે કે આ MSP નક્કી ના થાય. અત્યારે મહેસાણા હોય કે સાબર હોય કે અમૂલ હોય 33 થી 35 રૂપિયા ગાયના દૂધનો ભાવ આપે છે લીટરનો, પણ એ જ દૂધ પાછા પેક કરીને લોકો 62 ને 64 રૂપિયા વેચે છે. હા, એ ગેપ બહુ વધારે છે. અને બીજું કે અહીંયા ફેટ ચકાસીને ભાવ મળે છે. ત્યાં તો 3 ફેટ હોય છે લગભગ ગોલ્ડમાં, 3 કે 4 કેટલા, એટલે એની આજુબાજુ ગોલ્ડમાં 6.5 હોય, પણ જે તાજા છે તેમાં 3 હોય અને શક્તિ છે તો એમાં 4.5, એટલે 4.5 ફેટનો ભાવ. આમ જોવા જઈએ તો અત્યારે 820 રૂપિયા બજાર ભાવ ચાલે છે પેલો એનો અમૂલના એના કોઠાનો મહેસાણાનો. તો તમને 35 રૂપિયા દૂધ મળે. 35 રૂપિયા દૂધ તમે ગ્રાહક પાસેથી ખરીદો છો, ચાલો કંઈ વાંધો નહીં, 35 ખરીદો છો તો તમે 35 ખરીદો છો તો એ જ શક્તિ દૂધ તમે અમદાવાદમાં કે સુરતમાં 45 વેચો ને. તમે 45 નથી વેચતા, તમે 62 અને 64 વેચો છો. તો 62 અને 64 વેચાતું દૂધ તો બધા એમ કે ના પણ એનો તો વહીવટી ખર્ચ લાગે ને, બરાબર વહીવટી ખર્ચ લાગે, પણ દુનિયાની અંદર અલગ અલગ બિઝનેસમાં એક સિસ્ટમ હોય છે કે 10%, જેમ કે હું પશુપાલન કરતો હોય મને ખબર છે કે મારી પશુપાલનની લેબર કોસ્ટ છે ને 20% થી વધારે ના થવી જોઈએ જો એને પ્રોફિટેબલ બનાવવું હોય તો. પણ જ્યારે તમે માર્કેટિંગમાં હોય તો એ તમારી હ્યુમન રિસોર્સની કોસ્ટ અને મેનેજમેન્ટ કોસ્ટ છે જે એ 10% થી ના વધવી જોઈએ. તો આ તો 40%નો ગેપ છે. આ 40% બાકીના 30% ક્યાં જાય છે? એટલે એ રીઇન્વેસ્ટ થાય છે ને ઘણી બધી પ્રોડક્ટ્સમાં, જેમ કે અમૂલ છે તો બહુ બધી પ્રોડક્ટ્સ બનાવે છે, એટલે મારા મનમાં જે રીઇન્વેસ્ટ નથી થતું, જેટલી પ્રોડક્ટ બને નફો મળે છે ને છેલ્લે. કેમ કે હમણાં જેમ કે તમે બનાસની તમે જો એન્યુઅલ મીટિંગ જુઓ તો ત્યાં સામે એટલા બધા પશુપાલક બેઠેલા હોય છે, પશુપાલક ખુશ પણ હોય છે. એટલે હું તમને એટલે કહી રહી છું કેમ કે અમારી ટીમ ગ્રાઉન્ડ પર જાય છે, એની સાથે કમ્યુનિકેટ કરે છે, એ પશુપાલક વાત કરે છે, એને નફો પડે છે. હું જે એક ટોટલ કેવું કમાઈ છે એની વાત નથી કરી રહી, અને જે નફો મળે છે કે ભાઈ આ વખતે આટલો નફો આવ્યો, એમાં તમારો આટલો ભાગ આવ્યો, તો એના આટલા લાખ રૂપિયા. મજાની વાત એ છે કે એ છેતરપિંડી જે થાય છે ને એ ઘણી વખત આમ લોકોને એમ લાગે છે કે આપણને નફો મળ્યો. મારું 35 રૂપિયા લીટર દૂધ જાય, એમાં 6% અને 8% વધારો હોય, માનો કે 10% વધારો આપ્યો કદાચ, તો મને 3.5 રૂપિયા બીજા મળે, તો 38.5 મળ્યું. તો પણ મારા MS જે મારું મિનિમમ જે એની કોસ્ટ છે જે પ્રોડક્શનની, એ તો મને નથી જ મળતી. હા, પણ મને શું લાગે, પેલું આ તો એના જેવું છે કે પેલા નોકરી કરતા હોય ને પેલો PFમાં પૈસા જેમ કપાય ને એમ તમારા દૂધના જ પૈસા કાપીને તમારા જમા કરે છે. સવાલ એ છે,
મને 38 આપો, આ 10% લેખે ગણો તો 38 પહોંચે, પણ તમે 64 લ્યો છો, 62 લ્યો છો અને 38 સુધી નફા સાથે ગણો, તમે 38 આપો છો, 40 આપો છો, તો બાકીના જે પૈસા છે એ ક્યાં જાય છે? અને બધાને ખબર છે ક્યાં જાય છે. ચૂંટણી સમયે જે મોટા મોટા સંમેલનો થાય છે ને દેવાંશીબેન, એમાં એ ચૂંટણીના સંમેલનો વખતે દૂધ ઉત્પાદક સંઘોને સૂચના આપવામાં આવે છે કે તમારે દરેક મંડળીમાંથી આટલી ગાડી ભરીને માણસો લઈ આવવાના છે. એનો ખર્ચો દૂધ મંડળી ઉપર પડે છે ઇનડાયરેક્ટલી. એનો કઈ હિસાબ તો રાખવાનો ના હોય. હવે દૂધ મંડળીનો મંત્રી શું કરે છે? એને ખબર પડી કે મારે વર્ષે આટલા ખર્ચા તો આવા ખોટા કરવા જ પડે, એટલે એ 2% ફેટ કાપે છે. આ વાત સાચી છે. ડાઉન કરે લોકલ લેવલ પર બહુ ભયાનક બીજું corruption હોય છે. મને એમ લાગે કહું સરસ ભાવ આપ્યા, પણ 10 દિવસમાં 1 દિવસ દૂધ મંડળીનું લો SNF માં લઈ જાય છે. હા, અને લો SNF જાય એટલે તમને 10% જ ભાવ મળે. એટલે તમારું 35 રૂપિયા વાળું દૂધ છે 3.5 રૂપિયામાં જ જાય. હા, વાત સાચી. એટલે જે અમને જે પેલા 10% પ્રોફિટ આપે છે ને, એ ટોટલ આખી મંડળીનું ગણો તો 10% તો એનું લોમાં લઈ જ ગયા હોય. એટલે આ એક બાજુ આમ આપી અને બીજી બાજુથી કાપી લેવાની વાત છે આખી આ. અને બીજું કે પણ એટલે આમાં મારું કાઉન્ટર એક ક્વેશ્ચન એ છે કેમ કે તમે કોંગ્રેસના નેતા પણ છો સાથે સાથે, એટલે મારો આ પ્રશ્ન છે કે સહકાર ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષથી હજી આવી છે અને ઉપર પહોંચી છે. અત્યાર સુધી સહકારનું રાજકારણ, દૂધનું કાળું ધોળું તમે જે પણ ગણો એ બધું રાજકારણ કોંગ્રેસે કર્યું છે. કોઈ જ નિરાકરણ નથી આપી શક્યા, અને જે પણ છે એ માર્કેટની સરખામણીએ જોશો તો આપણી પાસે બેસ્ટ છે, આપણા કરતાં ક્યાંય સારું એ નથી. તો એનો શું જવાબ? ના, હું પોતે અલગથી દૂધ પણ આપું છું લોકોને, એટલે મને ખબર છે. મારા ત્યાંથી મેં એક સિસ્ટમ, એમાં એવું છે કે હવે આ દૂધ ઉત્પાદકોએ આ દિશામાં જવું જ પડશે. નહીં તો આ સહકારી ક્ષેત્રની મલાઈ છે ને, એ નેતાઓ અને પદાધિકારીઓ અને અધિકારીઓ છે એ ભેગા થઈને ખાઈ જશે. અને પશુપાલકોને, એટલે બેચરાજી જેવું ટાઉન છે તો અમે લોકો ડાયરેક્ટ, એટલે 50% દૂધ છે અમે ડાયરેક્ટ સપ્લાય કરી છે. મેં જોયું કે પેદા કરનાર અને વાપરનાર આ બે વચ્ચે સીધો સંબંધ કરો અને તમારા સંબંધો ઊભા કરો કે જેના કારણે આ વચ્ચેના વચેટિયાઓ, આપણા સહકારી મંડળીઓ શેના માટે આવી હતી? વચેટિયાઓને ડામવા માટે. એના બદલે એવું થયું છે કે સહકારી સંઘના નેતાઓ અને સહકારી સંઘના પદાધિકારીઓ અને અધિકારીઓ એ જ અત્યારે વચેટિયાઓ બની ગયા છે. એટલે આ વચેટિયાઓનું દૂષણ દાબવા માટે છે ને દૂધ ઉત્પાદકોએ લડાઈ લડવી પડશે. અને તમે કહ્યું કોંગ્રેસે 10 વર્ષ પહેલા, તો વાતચી વાત છે, ઘણા બધા સંઘોમાં 10 વર્ષ પહેલા કોંગ્રેસ, પણ એનો આંકડો પણ ઇન્ટરેસ્ટિંગ છે. હું 2 દાયકાનો, આમ તો મેં 1961 થી અત્યાર સુધીનો દૂધના ભાવોનો અભ્યાસ કર્યો, પણ મારે તમારી સામે 2 દાયકાનો અભ્યાસ મૂકવો છે. એ 4 થી 14 નો ગાળો, કે જ્યારે આપણે ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નહોતા અને આ દેશમાં સહકાર મંત્રાલય નહોતું, સહકાર મંત્રી કોઈ હતા નહીં. એ ગાળામાં વાર્ષિક 28% લેખે દૂધ પેદા કરનાર છે એને દૂધના મૂલ્યમાં વૃદ્ધિ થઈ છે. 28%. અને આ આંકડો મારો ઘરનો નથી. દૂધ સંઘોના કોઠા જેની બહાર પડે ને, ભાવપત્રક બહાર પડે, આ ભાવપત્રકના આધારે આ છે. અમૂલના દૂધના ભાવમાં પણ વર્ષે ફિક્સ એ પ્રમાણે જ એનો વધારો થતો હતો. વાત સાચી છે, બરાબર છે. પરંતુ આ છેલ્લા દાયકામાં જ્યારથી આપણા એક ગુજરાતી વડાપ્રધાન ગુજરાતનું ભલું કરવાની વાતો કરે અને ગુજરાતમાંથી જ નીકળેલા વ્યક્તિ સહકાર મંત્રી બને, ત્યારથી ગુજરાતના સહકારી સંઘોનો દાટ વળ્યો છે. અને ભાવ શું મળે છે ખબર છે તમને? છેલ્લા 1 દાયકામાં માત્ર ટોટલ 3.7% લેખે વાર્ષિક દૂધ ઉત્પાદન પેદા કરનારને વાર્ષિક મૂલ્યમાં વૃદ્ધિ મળે છે. તો આ 28% જે વર્ષે દૂધના ઉત્પાદકોને વધારે મળતા હતા એ 3.5% કેમ થઈ ગયું? એટલે આમ તો ખેડૂત ઉત્પાદકોને 3% કરી નાખ્યા, નથી કહેતા કે 2% અને 3% કરી નાખ્યા. એક આ છે. અચ્છા, કદાચ એવું બને કે ભાઈ એ વખતે સરકાર છે એના ઉત્પાદનનો ખર્ચો બહુ વધી ગયો હતો. મેં એનો અભ્યાસ પણ કર્યો. ત્યારે દર વર્ષે ઘાસના અને ખાણના ભાવમાં 25%ની વૃદ્ધિ થતી હતી. સમજી શકાય, 25% વૃદ્ધિ થતી હતી ખાણચારમાં, તો 28% દૂધના ઉત્પાદક જે છે એને વધારે વૃદ્ધિ મળતી હતી. આ દાયકા દરમિયાન ચારાના ભાવમાં અને ખાંડના ભાવમાં 25 થી 30% વધારો થયો છે વાર્ષિક.
અચ્છા આ વાર્ષિક વધારો વાર્ષિક વધારો 25 થી 30% થયો કે છે. જે વસ્તુ મને આજે 100 રૂપિયામાં મળે આવતા વર્ષે 125 પછી બિલકુલ 150 એ રીતે. બિલકુલ. અને આ મારું એમ થાય કદાચ લોકો એમ કે ભાઈ આ બધા હમંગ ડેટા છે. મેં તો શું કર્યું, અમૂલના અને સાગરના જે કોથળા હોય ને એનો જ ભાવ કાઢ્યો. બનાસના, સાગરના, સાબરના, અમૂલના. તો મને તે જણે કીધું મને કે 470 રૂપિયાનો જે કોથળો 2013માં મળતો હતો એ અત્યારે 1950 રૂપિયાનો મળે છે. ઓહો 70 કિલો ખાણનો ખાણનો. બાપરે અઘરું છે કે પશુપાલક કેવી રીતે એમ થાય કે આ પશુપાલકો જે છે, એટલે હું એવું માનું છું કે એટલે બધા લોકો કેમ કે તમારી પાસે આનો જવાબ શું, એટલે તમારી પાસે આનું સોલ્યુશન શું છે. મારું બહુ આમ દૂધ ઉત્પાદક મિત્રોને પણ કહેવાનું કે મિત્રો સંગઠિત થઈને લડવું પડશે. દૂધ હિતરક્ષક સમિતિ તરીકે, દૂધ હિતરક્ષક મંચ તરીકે તમારે જે પણ દૂધ હિતરક્ષક લોકોએ લડવું પડશે. એના બેવડા ફાયદા છે. પેદા કરનાર દૂધ પેદા કરે છે એને પણ ફાયદો મળશે અને શહેરના લોકો છે એને પણ ફાયદો મળશે કે ડુપ્લિકેટ દૂધ જે અત્યારે આવી રહ્યું છે ને એ બંધ થઈ જશે. અને ડુપ્લિકેટ દૂધ બંધ થશે તો લોકોના સ્વાસ્થ્ય સાથેના ચેડા, એટલે પેદા કરનાર પણ સ્વાસ્થ્ય એનું જોડાવાશે કારણ કે એને બચશે કંઈ. અત્યારે ડુપ્લિકેટ કેવી રીતે બંધ થશે? કેમ કે ડિમાન્ડ તો એટલી જ છે, સપ્લાય તો ઓછો છે, એની સામે ડબલ દૂધ છે એ માર્કેટમાં આવી રહ્યું છે. હા, એટલે એમાં છે ભાવ સારો મળે પેદા કરનારને તો એ વધારે દૂધ પેદા કરશે. એ વધારે દૂધ પેદા કરશે તો આપમેળે જ ડુપ્લિકેટ દૂધનું પ્રમાણ, અને ડુપ્લિકેટ દૂધ બંધ કરવું હોય તો અત્યારે મશીનો એવા છે. પહેલા આપણી પાસે ખાલી 2 જ પ્રકારના ટેસ્ટ થતા, ફેટ અને એસએનએફ. અત્યારે જે નવું આખું મિલ્કો ટેસ્ટર જે નીકળ્યું છે, જે તમને એમાં પાણી કેટલું છે ને એમાં યુરિયાનું કેમિકલનું કેટલું છે ને એમાં ઓઇલનું કેટલું છે ને બધું જ છે. આ ઓલરેડી ડેરીઓ પાસે છે. અચ્છા, બીજું આ દરેક ડેરીને પણ કરવાની જરૂર નથી મંડળીને. આ તો તમારે ખાલી દૂધ સંઘમાં મંડળી જે મંડળી દૂધ આપે છે એનું તમે ચેક કરો તો કઈ મંડળી ડુપ્લિકેટ દૂધ આપે છે. કારણ કે દૂધ મંડળી, દૂધ ઉત્પાદક જે છે, દૂધનું રિયલ ઉત્પાદક એ દૂધ ડુપ્લિકેટ બનાવતો નથી. ડુપ્લિકેટ દૂધ જે છે એ ગુજરાતના દૂધ સંઘોના ડિરેક્ટરો બનાવે છે, એ દૂધ સંઘના અધિકારીઓ બનાવે છે અને એ સરકારી અને રાજકીય નેતાઓ બનાવે છે. જેના મારા ત્યાં હું વિચાર કરું મારી પાસે 125 ગાય, ભેંસ, વાછડી બધું ટોટલ ગણીએ તો હું 700 લીટર દૂધે મારે પહોંચવું હોય તો મને ફાંફા પડી જાય છે. અને જેને બાંડી બકરી નથી 1600 લીટર દૂધ ભરાવે. અને હા, એ બીજું કે તમે જે કહું ને કે મોંઘું દૂધ તો તમે આપો તો ખરીદે જ છે. એટલે અમારું ગામ છે જે મહીસાગરમાં, ત્યાં કેટલા રૂપિયા લીટર દૂધ મંડળીનું મળે છે ખબર? 90 રૂપિયા લીટર. 90 રૂપિયા લીટર. એટલે મારે જો મંડળીમાંથી દૂધ ખરીદવું હોય તો 90 રૂપિયાનું લીટર, અને આખું ગામ ખરીદે છે. અને તમે એ જ મંડળીમાં આપો તો હા, ત્યાં 30, 35, 40, 50 ભેંસનું હોય તો 50, હા 50 મળતા હશે, અને ગાયનું હોય તો 40 ની આસપાસ, અને એચએફ હોય તો 35 ની આસપાસ. તો સવાલ એ છે કે આ શોષણ માટેનું આખું, એટલે જે સહકારી મંડળીઓ જે દૂધ ઉત્પાદનના હિત માટે બનાવી હતી એ અત્યારે શોષણનું માધ્યમ બની ગઈ છે. એની સામે બદલાવની જરૂર છે. એટલે બદલાવ કેવી રીતે? બદલાવ એટલે છે કે લોકોને પ્રેશરાઇઝ કરો કે જેથી એ લોકો સાચા નિર્ણયો લે, એવું કહેવા માંગો છો? બિલકુલ. એટલે પહેલું કામ દૂધ ઉત્પાદક મંડળીના સભ્યોએ એ નિર્ણય કરવાની જરૂર છે કે કોઈ પણ વ્યક્તિ મેન્ડેટ લઈને આવે, ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય કે અન્ય પાર્ટીનો હોય, જેને પાર્ટી મેન્ડેટ આપે છે ને એને મત નહીં આપવાનો. પાર્ટી મેન્ડેટ આપે એને મત આપવાનું બંધ કરી દો, એટલે પાર્ટી મેન્ડેટ આપવાનું બંધ કરી દે. દર વખતે પાર્ટીને બ્લેમ કરવાની જરૂર નથી. એ પાર્ટી એટલે મેન્ડેટ આપે છે કારણ કે ઉત્પાદકો પોતે દબાઈ ગયા છે. બરાબર છે. તમને ખબર છે સહકારી મંડળીના એક વોટની કિંમત કેટલી છે પ્રમુખના? કેટલી? આ તો પીઆઈ ને પેલા સરહદી જિલ્લાના જેવું છે. ગજબ છે. એટલે હું તો ક્યારેક જાણું ને, મને તો એમ થાય કે એક દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખને મત આપવાનું હોય ચૂંટણી થાય ત્યારે, એની 5 થી લઈને 10 લાખ રૂપિયા એક વોટની કિંમત છે. હા, અને એમાં મંડળીમાં પણ જબરદસ્ત ગેમિક કરે છે એ લોકો કે એક ગામમાં કાં તો 3 મંડળી ચાલતી હોય. હા, એટલે આમાં કાસ્ટ પ્રમાણે બેલેન્સ જાતિનું થાય ને બધું જ, એટલે જાતિવાદ, પૂંજીવાદ બધું. પણ મને થાય પ્રમુખ, મંડળીનો પ્રમુખ 5 લાખ રૂપિયા લઈને વોટ આપે તો એ મંડળીનો ભાવ ના જ મળે, પછી મંડળી ખાડામાં જ જાય અંતે તો. એટલે ઉત્પાદક, અચ્છા એ 5 લાખ રૂપિયા કોના, જે ચેરમેન બનવાનો છે અત્યારે ખર્ચ કરે છે, એ ચેરમેન અંતે કમાવાનો શેમાંથી છે? હા, એ આમાં દૂધની કટકીમાંથી. બરોબર છે. એટલે જેમ ચૂંટણીઓમાં દારૂ જે પીવે છે એમાં લોકો દૂધ પી જાય છે, એમ અહીંયા દૂધ પીવે જુદી રીતે પીવે છે. એટલે આખી, અને એ દારૂ પીવાનો ખર્ચો પણ અંતે તો વોટરના પર છે, એમાં દૂધનો. તો એટલે પહેલું કામ છે આને સંપૂર્ણપણે પોલિટિકલ પાર્ટીઓથી મુક્ત કરવી જોઈએ, સંઘોને રાજકીય ષડયંત્રના ભાગથી મુક્ત કરવી જોઈએ. એના માટે કોઈ પોલિટિકલ પાર્ટી નહીં માને,
કારણ કે એમને તો આ વોટ બેંક છે. Obviously. એટલે ખુદ ઉત્પાદકોએ નક્કી કરવું પડશે ને કહેવું પડશે કે નહીં ભાઈ રૂક જાઓ. એટલે એક પહેલું આ. બીજું, સરકારે દૂધ ઉત્પાદનના ભાવ જે છે એટલે એને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવું જોઈએ. ત્રીજું, ડુપ્લિકેટ દૂધ જે ભેળસેળ કરે છે એની ઉપર કડક નિયંત્રણ હોય. એ મારા ત્યાંથી હોય તો મારા ત્યાંથી પણ એ લોકોના સ્વાસ્થ્ય સાથે, જેમ ખ્યાતિ હોસ્પિટલમાં અગર ચેડા થયા તો એને જેમ સજા મળવી જોઈએ માંગણી છે, એમ ડુપ્લિકેટ દૂધ અને કેમિકલ દૂધ આપે વાળું એ આપણા ગુજરાતના અને ભારતના નાગરિકોના અને બાળકોના સ્વાસ્થ્ય સાથેના ચેડા છે તો એને જેલમાં મોકલવો જોઈએ. કેમ નથી થતું? આટલું ખબર છે દૂધ પેદા થાય જેટલું એનાથી બમણું દૂધ બજારમાં આવે તો ક્યાંથી આવે છે ખબર છે સરકારને, છતાં આ ખાડાકાન. વેરી ટ્રુ. અને પશુપાલકોએ પણ ગ્રીડમાંથી મુક્ત થવું પડશે. પેલા ઓક્સિટોસિનના ઇન્જેક્શન બિલકુલ, એમાં હું એકદમ સહમત છું. એટલે એમાંથી પણ, અને મને લાગે કોઈ ખોટી રીતે પશુઓ સાથે આ રીતનું કરવું એ પણ એક માનવતાની, જેને કહેવાય ને, એટલે તમે પેલી મૂકી દો છો એવું કહેવાય. એટલે એ પણ સુધારો લાવવાની જરૂર છે. ત્રીજું જે છે એ મેં MSPની વાત અગાઉ કરી. કર્ણાટકમાં અને રાજસ્થાનમાં જે છે એ દૂધમાં 5 રૂપિયા સબસિડી આપે છે લીટરે. યુરોપમાં આપે છે, અમેરિકામાં આપે છે. આ તો વિકસિત દેશો છે. વિકસિત દેશો દૂધ ઉત્પાદન માટે પ્રતિ લીટર સબસિડી આપે છે, એના પશુ રાખવા માટે પણ સબસિડાઇઝ કરે છે. આપણે ઇન્ડસ્ટ્રીને સબસિડાઇઝ કરીએ છીએ, DAP ને કેમિકલ ફર્ટિલાઇઝરને સબસિડાઇઝ કરીએ છીએ. તો જેને ઝેર ગણીએ છીએ, પણ સરકાર એમ પણ કહે કે આ તો કેમિકલ ફર્ટિલાઇઝર એટલે કેન્સર ના અંતે, તમે એ જે ઝેર છે એને સબસિડાઇઝ કરો છો. આ તો અમૃત છે. તો સરકારો ઝેરને સબસિડાઇઝ કરે અને અમૃતને ઉપર ટેક્સ લગાવે છે. દૂધમાં ટેક્સ લાગે, પ્રોડક્ટમાં. એ તો હદ થઈ ગઈ. એટલે આને ટેક્સ મુક્ત કરીને આને સબસિડાઇઝ કરવું જોઈએ. 5 રૂપિયા પ્રતિ લીટર સબસિડી જો રાજસ્થાન અને કર્ણાટકની તર્જ ઉપર આપે તો ગુજરાતમાં અદ્ભુત રીતે દૂધ ઉત્પાદન છે એ વધે અને દૂધ ઉત્પાદકો મજબૂત બને. હિમાચલ સરકારે હમણાં જે છે એ ત્યાં MSP જાહેર કરી દૂધની, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. હિમાચલ કરી શકે જે ડુંગરાળ પ્રદેશમાં છે અને જેને હજુ તો ઊભું થતું છે. આપણે ગુજરાત તો આખા ભારતમાં ડંકો વગાડીને કહીએ છીએ કે અમે દૂધમાં આમ દૂધનો ધંધો સહકારી ક્ષેત્ર, તો આપણે તો MSP જાહેર કરવી એ બહુ જ ઇઝી છે. તો કેમ ના કરે? બધા જ ડેટા છે સરકાર પાસે. પણ આઈ થિંક આ 3 તમે જે રાજ્યોના, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમે જે ઉદાહરણ આપ્યા, શું એની સરખામણીએ સહકારમાં ગુજરાત બેટર નથી? હું કહું છું બેટર હોય તો બેટર, જો બેટર હોય તો બેટર થવું જોઈએ. એટલે આ સજેશન તમારું છે બરાબર છે કે સબસિડાઇઝ કરવી જોઈએ કે પછી 5 રૂપિયાની સબસિડી મળે છે. આમાં એવું, દાદાએ આંબાનું ઝાડ વાવ્યું હોય ને, એનું આંબાનું રોપ રોપાય હોય તો 1-2 પેઢી સુધી એના આંબાના કેરીઓ ફળ મળે. પછી એ આંબો ઘરડો થાય, ડાળીઓ સુકાવા લાગે. એમ અત્યારે એ ત્રિભુવનદાસ પટેલ, સરદાર પટેલ, HM પટેલથી લઈને માનસીભાઈ કે મોતીભાઈ ચૌધરીએ જે અને કુરિયને જે આંબા વાવ્યા હતા, અને એ વખતના સહકારી નેતાઓ, બધા, હું બધાના નામ અત્યારે નથી બોલી શકતો, પણ અનેક લોકો કે જેણે જીવન આપ્યું હતું આના માટે, એમના વાવેલા આંબાના ઝાડવાઓને હવે ઘડપણ આવ્યું છે. નવા રોપાની જરૂર છે અને આ બેઠા બેઠા એ ઝાડને ખાઈ રહ્યા છે. ઓકે. એટલે ગુજરાતનું સહકારી ક્ષેત્ર અત્યારે જે દેખાઈ રહ્યું છે ને, તમને કહું સૌથી પહેલું કયું ખતમ થયું? તેલીબિયાની ગોરફેડ ને બધું ખતમ થઈ ગયું. ખેડૂત સહકારી સંઘો, તો ખેડૂતોની બધી મંડળીઓ ધીમે ધીમે ખતમ થઈ. એમ આ દૂધ સંઘો પણ ખતમ થઈ જશે જો સરકાર આમાંથી જે નકારાત્મક એનો હસ્તક્ષેપ છે એ દૂર નહીં કરે તો. એટલે જે પોલિટિકલ ઇન્ટરવીન મેન્ડેટ આપવાની પ્રથા એ સહકારમાંથી બંધ થવાની જરૂર છે. જો હું આને કન્ક્લુઝન તરફ લઈ જાઉં, વિચાર તો કરો. હમણાં એક દૂધ સંઘનું બન્યું કે ચૂંટાઈને કોઈક આવ્યા છે પ્રમુખ, અને એક બીજા ભાઈ કે જેને પ્રમુખ ના બની શક્યા, કંઈ મેન્ડેટ નહોતો મળ્યો, તો ત્યાં કોમ્પ્રોમાઇઝ થયું ને ભાઈ જાહેર કરે છે કે ભાઈ આપણા દૂધ સંઘના પ્રમુખ ફલાણા બેન રહેશે અને ઉપપ્રમુખ ફલાણાભાઈ રહેશે, પણ વહીવટ હવે ફલાણાભાઈ તરીકે હું કરીશ. જાહેરમાં વિડીયો રાજનેતાઓની હાજરીમાં. એટલે દૂધ સંઘ છે માત્ર પોલિટિસાઇઝ થઈ ગયો છે. એમાંથી એને દૂર થવાની જરૂર છે. સાથે સાથે ખાણમાં તમે, મેં તો DAPમાં સબસિડી આપો છો ને, યુરિયામાં આપો છો, તમે એમ કહો છો કે પેટ્રોલ અને ડીઝલ પણ સબસિડાઇઝ છે, તો કે જ છે બધા જે પર્યાવરણ બગાડે છે. તો પશુઓ માટે ખાણમાં 30% સબસિડી કેમ નહીં? વીડિયોના ઘાસ સસ્તા દરે પશુપાલકોને કેમ નહીં ના મળી શકે? અને બીજું એક વ્યવસાય છે કે જેમાં બધી જ્ઞાતિઓ છે.
હા, વાત સાચી છે. વણિક પણ છે, બ્રાહ્મણ પણ છે, આદિવાસી પણ છે, દલિત પણ છે, દરબાર પણ છે, રબારી ભરવાડ આહિર ચારણથી લઈને ઠાકોરથી લઈને આદિવાસીથી લઈને કયો સમાજ છે કાઠીથી લઈને કે જે પ્રજાપતિથી લઈને કે રાવળથી લઈને કયો સમાજ છે જે આમાં નથી? વેરી ટ્રુ, વાત સાચી. તો આ સર્વ સમાજ બધાને તમે સાથે રાખી શકો. બીજા બધામાં તમે જુઓ ક્યાંક ને ક્યાંક સહકારી ક્ષેત્રમાં ચોક્કસ સમાજ, ચોક્કસ જ્ઞાતિઓ, પણ આ દૂધ ઉત્પાદન એવું છે કે જેમાં બધા જ સમાજ છે. તો ગુજરાતની એકતા જેમાં દેખાય છે અને બધાને લાગે વળગે છે એવું આવ્યું છે. એટલા માટે આ લડાઈ છે. અને અમે લોકો હમણાં સિવિલ હોસ્પિટલમાં દૂધ સત્યાગ્રહમાં અમે શું કર્યું, મોટાભાગે દૂધના ભાવ માટે લોકો લડતા હોય, દૂધ ઢોળી નાખે. અમે નક્કી કર્યું કે દૂધ ઢોળવું શું કામ છે? દૂધ મફતના ભાવે સરકાર સહકારી મંડળીઓ લેવા માંડી છે. મફતના ભાવે જ કહેવાય ને, પેદા કરવાનો ખર્ચ મળતું નથી એટલે મફત કહેવાય. તો મફતના ભાવે દૂધ સંઘો લઈ જાય છે, તો મફતના ભાવે હોસ્પિટલોમાં પીવડાવો. એટલે અમે દૂધ મફતના વિતરણ કરવાનો કાર્યક્રમ કર્યો અને અમે આ કાર્યક્રમો એક પછી એક જિલ્લામાં ધીમે ધીમે કરવા જઈ રહ્યા છીએ. અને આમાં કોઈ સરકાર વિરુદ્ધની લડાઈ નથી, પણ ષડયંત્રના વિરુદ્ધમાં, શોષણખોરોના વિરુદ્ધમાં અને એવા રાજનેતાઓના વિરોધમાં છે કોઈ પણ પાર્ટીનો હોય કે જે દૂધ ઉત્પાદકોનું શોષણ કરે છે. બિલકુલ. થેન્ક યુ સો મચ લાલજીભાઈ ફોર જોઈનિંગ અસ. અને આનું કન્ક્લુઝન અને અપેક્ષાના રૂપમાં હું એવું જોઈ રહી છું કે જો આવનારા સમયમાં પશુપાલક સદ્ધર થશે, મજબૂત બનશે, તો કદાચ ચોખ્ખું દૂધ એ શહેરીજનોને ખાવા મળશે. જે લોકો દૂધના નામે એમને એવું લાગે છે કે અમૃત પી રહ્યા છે, પણ છેલ્લે એમના શરીરમાં ઝેર જઈ રહ્યું છે, તો એ ઝેરથી આપણે મુક્ત થઈ શકીએ એવી અપેક્ષા. નમસ્કાર.